હું છું નીતાબેન કુકિંગ ચેનલથી. ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું બે અલગ અલગ રીતે પુડલાની રેસીપી. વરસાદની મોસમ છે ને આવા પુડલા તમે પણ બનાવજો. આવી રીતે પુડલા બનાવીને બાળકોને આપશો ને તો બાળકો પણ પુડલા ખાશે. ફ્રેન્ડ્સ, રેસીપી જોઈને તમને આ રેસીપી ગમે તો લાઈક અને શેર કરજો. અને તમે મારી ચેનલને પહેલી જ વખત જોતા હો તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ચાલો પુડલા બનાવીએ. આપણે પુડલા બનાવવા માટે એક વાસણ લીધું છે અને એમાં ચાળેલો લોટ છે. અને એમાંથી ચાળેલા લોટમાંથી આપણે માપના હિસાબે 2 કપ આપણે ચણાનો લોટ લેશું. આ 2 કપ આપણે લોટ લીધો છે. અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું. થોડીક આપણે હળદર એડ કરશું અને 1 ટીસ્પૂન જેટલા આપણે અજમા એડ કરશું અને અડધી ટીસ્પૂન જેટલા આપણે હિંગ એડ કરશું, જેથી અજમા અને હિંગ નાખવાથી આપણા પચવામાં એકદમ સહેલું રહેશે. અને સારી રીતે હલાવી લેવાનું છે. અને હવે આમાં આપણે થોડું થોડું પાણી એડ કરીને આપણે એને હલાવવાનું છે. જો વિસ્પરની મદદથી આવી રીતે આમ હલાવી લેવાનું છે. થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને હલાવવાનું છે. જુઓ, આપણે આવો ઢીલો લોટ બાંધવાનો છે. અને હવે આને આપણે રેસ્ટ આપવાનો છે. 15-20 મિનિટ આપણે આને રેસ્ટ આપીશું. ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને 15 થી 20 મિનિટ આપણે રેસ્ટ આપીએ. જુઓ, આપણે 15 થી 20 મિનિટ લોટને રેસ્ટ આપેલું છે. બેટરને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે, તો જ આપણા પુડલા છે એકદમ સોફ્ટ બનશે. અને સારી રીતે હવે આપણે વિસ્પરની મદદથી આવી રીતે આમ હલાવી લેવાનું છે. એકદમ એક જ દિશામાં હલાવવાનું છે. જુઓ, આપણે આટલું આમ ઘાટું રાખેલું છે. જુઓ, તમે જોઈ શકો છો આટલું આવી રીતે આપણે એક જ ધાર પડે ને એટલું આપણે ક્યારેય ધારને રૂકવી ન જોઈએ, એટલું આપણે કન્સિસ્ટન્સ રાખવાની છે આની જાડી. તો આપણું આ બેટર તૈયાર છે પુડલા માટે. જુઓ, આપણે ગેસ ઉપર એક આ નોનસ્ટિક તવો, આપણે ઢોસાનો તવો લીધેલો છે. અને તવાને આપણે ગરમ એકદમ ફૂલ ફ્લેમ ઉપર જ આપણે ગરમ થવા મૂકેલો છે. તો જુઓ, હવે સારી રીતે આપણો ઢોસો ગરમ થઈ ગયો છે. ગેસને ધીમો કરી દેવાનો છે, સાવ ધીમો જ. અને પાણીનો છટકોરો મારી અને કોટનનું આ ભીનું કપડું લઈ અને તવાને આપણે ઠંડો પાડી દેવાનો છે. અને ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે. અને હવે આપણે જે આ બેટર બનાવેલું છે એ બેટરમાંથી આવી રીતે એક ચમચો ભરી અને બેટર લેવાનું છે. અને આમાં આપણે બેટરને એડ કરશું અને સારી રીતે બધે જ ફેલાવી દઈશું. જુઓ, આપણું આ સારી રીતે બધે જ એકદમ પતલું ફેલાઈ ગયું છે. તો જુઓ, હવે આને ફરતે આવી રીતે આપણે તેલ આપણે લગાવવાનું છે કિનારી ઉપર. અને ગેસને હવે આપણે મીડિયમ કરી દેવાનો છે. ને મીડિયમ ગેસ ઉપર જ આને શેકાવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે પુડલામાં પાથરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ. તો આપણે અડધી ચમચી આપણે કાશ્મીરી મરચું છે અને અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર છે અને અડધી ચમચી આપણે ચાટ મસાલો છે અને થોડુંક આપણે નિમક છે. તો આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. તો આપણો આ મસાલો તૈયાર છે. હવે આમાં આપણે આ ટમેટો કેચઅપ છે, એ ટમેટો કેચઅપ કે શેઝવાન સોસ કે તમારે જે ઈચ્છા થાય એ આવી રીતે આમ પાથરવાનો છે. આપણે પુડલા ઉપર આવી રીતે આમ પાથરી દેવાનું છે. આપણે પીઝા જેવું જ આમાં ટોપિંગ કરવાનું છે બધું જ, જેથી બાળકો પુડલા ખાતા ના હોય તો એ લોકો પુડલા ખાવા માંડે બાળકો. અને હવે આપણે જે આ મસાલો બનાવેલો છે એ મસાલાને આમાં સ્પ્રિંકલ કરશું, જેથી ચાટ મસાલોને છે તો એકદમ ચટપટો ટેસ્ટ આવશે. અને હવે આપણે ઉપરથી થોડુંક ખાંડેલું લસણ છે એ લસણને આમાં એડ કરશું. આપણે લોટમાં નથી નાખવાનું અને આમાં ઉપરથી એડ કરવાનું છે.
અને હવે ઉપરથી આપણે આ ડુંગળીના નાની નાની ડુંગળીના કટકા કરેલા છે એકદમ નાના નાના એ આમાં એડ કરશું. અને થોડાક આપણે ટમેટાના એવી જ રીતે કટકા કરેલા છે તો ટમેટાને પણ એવી રીતે એડ કરશું. અને કેપ્સિકમ છે કેપ્સિકમને થોડું થોડું એડ કરશું એમાં. અને ઉપરથી લીલા ધાણા છે એને એડ કરશું. પાછો ઉપરથી બનાવેલો આ મસાલાને થોડો થોડો સ્પ્રિંકલ કરશું. અને હવે આપણે ઉપરથી મોઝરેલા ચીઝ હોય તો મોઝરેલા ચીઝ, નહીંતર આપણે ક્યુબવાળું આવે છે એ ચીઝને પણ તમે એડ કરી શકો છો. અને સ્કીપ કરવું હોય તો ચીઝને સ્કીપ કરી શકો છો. અને એની જગ્યાએ ચીઝની જગ્યાએ તમારે પનીર પણ લઈ શકો છો. તમને જેવી ઈચ્છા હોય એ રીતે તમારે ચીઝ પનીર કે સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકાય છે. આ બધું જ ઓપ્શનલ છે, આમાંથી તમને જેટલું ગમતું હોય એટલું નાખી શકો છો. જો ડુંગળી તમે ના ખાતા હો તો ડુંગળી પણ ઓપ્શનલ કરી શકો છો. તો હવે આને આપણે સારી રીતે ચડવા દઈએ. જુઓ હવે આને આમ પલટાવી લઈએ અને આપણું આ વેજીટેબલથી ભરપૂર એવું આપણું આ પુડલું તૈયાર છે. આપણે બીજું પુડલું બનાવવાનું છે એ વિટામિનથી નથી પણ સાદું પુડલું બનાવવાનું છે. તો એમાં અડધા ટમેટાની પ્યુરી એડ કરવાની છે અને અડધી ડુંગળી ખમણીને એડ કરું છું. આ બંને મિક્સ કરી દેવાનું છે સારી રીતે. અને આમાં લસણ પણ એડ કરશું આપણે. 1 ચમચી જેટલું લસણ છે, 1 નાની ચમચી. અને આ બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે પુડલું ઉતારવા માટે આપણે તવાને ઠંડો પાડવાનો છે. તો ભીના કોટનના કપડેથી તવાને આપણે સારી રીતે લૂછી લેશું. અને આપણે ગેસને ધીમો રાખી દઈએ અને ઉપર આમ તવા ઉપર તેલ લગાવી દઈએ. હવે આપણે 1 ચમચો ભરી અને બેટર એમાં રાખવાનું છે અને ફેલાવવાનું છે. આ એટલો બધો પાતળો નહીં થાય કારણ કે આપણા ટમેટાં અને ડુંગળીને છે એટલે એટલો પાતળો નહીં થઈ શકે. જો આવી રીતે આમ ફેલાવી દેવાનું છે. અને આને બંને બાજુથી આપણે ચોળવવાનો છે. હવે આપણે મીડિયમ કરી દઈએ ગેસને. બ્રશની મદદથી આપણે બાજુમાં થોડું થોડું તેલ એડ કરશું અને ઉપર પણ થોડું આપણે તેલ મૂકશું. જો તમારી પાસે બટર હોય તો બટર પણ ઉપર લગાવી શકો તમે. અને સારી રીતે આને થવા દઈએ નિરાતે આપણે. અને કિનારી ઉપરથી આપણે આમ ખુલ્લું કરતા જવાનું છે. જુઓ આવી રીતે કિનારી આપણે ખુલ્લી કરતી જવાની છે. આપણે આને પલટાવી લેશું. જુઓ આ સાઈડ આવી રીતે આમ પલટાવી લીધી છે. અને ઉપર પણ આપણે બ્રશથી તેલ લગાવી લેશું. હજી એક વખત આવી રીતે આમ કરશું એટલે ઉપર પણ લગાવી લઈએ અને સાઈડમાંથી નીચે પણ જવા દઈએ. જો વરસાદની સિઝનમાં આવી રીતે પુડલા ગરમ ગરમ મળે ને તો ફ્રેન્ડ્સ ખૂબ જ મજા આવે ખાવાની. પાછું આને એક વખત આપણે પલટાવી લઈએ. જો આને આપણે બંને બાજુથી શેકવાનું છે. જાડું હોય છે ને એટલે આને પાછું આની ઉપર સેજ આપણે બ્રશ મારી દઈએ. જુઓ હવે આપણે આને ફોલ્ડ આમ એક બાજુથી ફોલ્ડ વાળી લઈએ અને આને લઈ લઈએ. ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને તમને આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં વધુને વધુ શેર કરજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો. મેં નીચે લિંક આપેલી છે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.